10 years થઈ ગયા તને દેવ ઓસ્ટ્રેલિયામાં. કેવું રહ્યો તારો એક્સપિરિયન્સ? 10 વર્ષ થઈ ગયા. મને ભીડે જેવું લાગે છે કે हमारे जमाने में ये होता था. આઈ થિંક કે 10 વર્ષ હતા ને મારા એ સ્ટેજીસમાં હતા. સ્ટેજ 1 એવો હતો કે મારે ભણવાનું હતું, અહીંયા હું કોઈને ઓળખતો નહોતો, અને એક ઘરમાં અમે લોકો 13 જણા રહેતા હતા. તો 13 જણાનું એક શેરિંગ હાઉસ હતું. આઈ ડોન્ટ નો હવે હું એવી રીતે રહી શકીશ કે નહીં, બટ ત્યારે મેં રહી લીધું. અને આઈ થિંક કે 6 જણા વચ્ચે એક જ બાથરૂમ, એટલે હાલત ખરાબ થાય. પછી yes. અને પછી આઈ થિંક કે જોબમાંથી રાતના 2 વાગે આવવાનું. પહેલા તો જોબ જ ગોતવી બહુ અઘરી પડે, બટ એકવાર જોબ મળી જાય પછી રાતના 2 વાગે આવીને કવિતાબેનના લેસન્સ લેવાના. કુકિંગ શો. યસ, મારા ભગવાન છે. આઈ થિંક એમના લીધે જ કદાચ મેં આટલા બધા વર્ષ હું સર્વાઈવ કરી શક્યો, કારણ કે એના લીધે મને કુકિંગ આવડ્યું. પણ આઈ થિંક કે ત્યારે એવું થતું હતું કે આખા દિવસમાં એક જ મીલ એવી મળે કે જે બહુ મસ્ત હોય. તો એ ટાઈમે એવી રીતે દબાવીને ખાવાનું ને કે એવું થાય કે બીજા દિવસે મળવાનું જ નથી. અને આઈ થિંક કે હજી બી મારા બોડીમાં છે એ જ વસ્તુ કે જ્યારે બી મળે ત્યારે દબાવીને ખાવાનું. ભલે અત્યારે હું 3 મીલ ખાઉં છું, પણ તો બી એ દબાવીને. અને ત્યારે હું એકદમ સૂકી લાગી જવો હતો, કારણ કે મહેનત બી એટલી બધી કરતા હતા. પછી આવે સ્ટેજ 2. The no tricep show, yeah, yeah. Dev Purvi ane back loli.